કંસાઈ નેરોલેક એટલે આપણે એક ફોકસમાં રાખવાનું છે. નંબર્સના ફ્રન્ટ પર જોઈએ તો કોઈ ખાસા પોઝિટિવ નંબર નથી. જે રીતે કંપનીએ નંબર જાહેર કર્યા છે, પ્રોફિટમાં એક ઉછાળો છે, જે છે એબિટા ઘણા ઘટ્યા છે, માર્જિન્સમાં પણ એક ડિક્લાઇન જોઈ રહ્યા છે આપણને. એટલે પ્રોફિટ સિવાયના નંબર્સ થોડા ખરાબ છે કંસાઈ નેરોલેક. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? એઝ એ પેન્ટ ઇન્ડસ્ટ્રીઝ અને પેન્ટ સેગમેન્ટ તમે જોયું તો એટલું બધું બધી જ કંપનીના ખાસ એવા કોઈ સ્ટ્રોંગ પરિણામો નથી આપ્યા. પર્ટિક્યુલરલી જે હતું આપણે જે ઇશ્યુ સામે હતો એ એક હાયર કોમ્પિટિશન અને રૂરલ રિકવરી જે છે એ ડિમાન્ડ જે છે એ નથી આવેલી. પર્ટિક્યુલરલી જોવા જાય તો સ્ટોક અત્યારે એક સ્ટેબલ છે અને મારું માનવું છે કે અહીંથી ડાઉનસાઇડ વર્સ્ટ ઘણા બધા નેગેટિવ ન્યૂઝ ઓલરેડી આ પ્રાઇસની અંદર ફેક્ટરિંગ થઈ ગયા છે. જે પ્રમાણે પરિણામો છે જોતા મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક નેગેટિવિટી ઓલરેડી ફેક્ટરિંગ થઈ ગઈ છે પ્રાઇસની અંદર. અને જો આવતા આ વર્ષનું પણ ચોમાસું સારું રહેશે અને ઇન્ફ્લેશન આપણે જોઈ રહ્યા છીએ કે નીચેની તરફ આવી રહ્યું છે, તો ડેફિનેટલી એક કન્ઝમ્પશન બૂસ્ટ મળશે. અને જે પ્રમાણે બજેટની અંદર પણ અગેન બજેટની વાત કરીશ તો બજેટમાં જે પ્રમાણે એક્શન લેવામાં આવ્યા છે, આઈ થિંક ક્યાંક ને ક્યાંક કન્ઝમ્પશન સ્ટોરીને એક સપોર્ટિવ એક્શન છે. હવે જોવાનું રહ્યું કે કેટલો સપોર્ટ મળશે. પરંતુ ઓલ ઓવર મને લાગે છે કે આ આખું પેન્ટ ઇન્ડસ્ટ્રીઝ એક ખરાબ સમયની અંદર પસાર થઈ ગયું હતું ને વર્સ્ટ ઇઝ ઓવર થઈ ગયું એવું લાગી રહ્યું છે. અને અહીંથી ગ્રેજ્યુઅલી રિકવરી તરફનો મૂવ આવે એવી પ્રોબેબિલિટી વધારે દેખાઈ રહી છે. એટલે વ્યૂ મારો કંસાઈ નેરોલેકની અંદર ભૂલી છે. અત્યારે તમે વેલ્યુએશન જુઓ, સ્ટોક અત્યારે 31 ના પીઈ પર ટ્રેડ થઈ રહ્યો છે. ડાઉનસાઇડ એની ઘણી લિમિટેડ જોવા મળી શકે છે. ચોક્કસપણે આ સ્ટોકની અંદર ખરીદી કરીને ચાલુ છે. તમારે વ્યૂ જે છે એ લાંબા ગાળાનો રાખવો પડશે. આવતા એક વર્ષના વ્યૂથી જો ખરીદી કરવામાં આવે તો મારું માનવું છે કે કંસાઈ નેરોલેકની અંદર ઉપરની તરફ 350 સુધીના લક્ષ્યાંક આવી શકે એવી પ્રોબેબિલિટી દેખાઈ રહી છે. અને જો કોઈ પણ જાતનો ડીપ આવે છે આજના પરિણામ બાદ તો એ બાઇંગ ઓપોર્ચ્યુનિટી હશે, ખરીદી કરીને ચાલુ. હા, બાયોન ટિપ્સનો એક વ્યૂ અને જે છે 350 આસપાસના લેવલ્સ. એક વર્ષનો સમય રાખો, પરંતુ થોડો લોંગ ટર્મ વ્યૂ કંસાઈ નેરોલેક માટે.